પ્રધાન ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ હવે ટ્રેને, કારણ કે અમારે ટ્રેનનો ટાઈમ 6 વાગ્યાનો છે અને આ સુરતના રસ્તા 1 નંબર. તો અત્યારે હવે અમે લોકો જઈએ છીએ ટ્રેન પાસે. હવે જોઈએ ત્યાં અત્યારે કોણ કોણ પહોંચ્યું છે અને કોણ હજી આવવાનું બાકી છે. મારો વોઇસ લગભગ ક્લિયર નહીં આવતો હોય પણ આવી જશે, નો પ્રોબ્લેમ. અને આ કંઈક આવા રસ્તા છે અહીંના ગાઈઝીસ. હવે મેટ્રોનું કામ પતે તો સારી વાત છે. અત્યારે વાગ્યા છે કંઈક કેટલા વાગ્યા ઉષભભાઈ? એક જ સેકન્ડ ભાઈ. અત્યારે 4 વાગ્યા છે અને બેંગ્લોરમાં છીએ. અહીં આપણે આજે વૃષભભાઈ અને કેનિલભાઈ બે ગેમ રમે છે અને તમે સ્કોર જોઈ શકો છો. આ કેનિલભાઈનો 10-10 છે અને વૃષભભાઈનો હજી સ્કોર માઇનસમાં જ છે. અત્યારે હવે અમે જઈએ છીએ બેંગ્લોર પેલેસ જોવા માટે. અમારે કાલે એક્ઝામ હતી, અમારે કમ્પ્લીટ થઈ ગઈ છે. આ ગોવિંદભાઈ છે બેંગ્લોરથી. અત્યારે મારા ફ્રેન્ડ બની ગયા છે બહુ સારા એવા. અને પાછળ અમારો ખૂબ પબ્લિક બેઠું છે. તો આ રીતે અમે અત્યારે 5 જણા જઈએ છીએ. 7 સીટર ગાડી છે, પૈસા થોડા એક્સ્ટ્રા દીધા છે. वही देखो गाइस, हम जा रहे हैं बेंगलोर पैलेस देखने के लिए. अब मैं आपको बताने जा रहा हूँ हमारा एग्ज़ाम सेंटर, जहाँ पर हम कल हमने एग्ज़ाम दी थी. ये वाला है हमारा एग्ज़ाम सेंटर गोई थे. देखो स्टूडेंट सारे बेचारे. हाय सर्किट. अंकल आप कैसे हो का मतलब क्या होता है कन्नड़ में? न्यू हेगिदीरा. न्यू हेगिदीरा. गाइस आज हमने एक नई लैंग्वेज सीखी है. क्या अंकल? न्यू हेगिदीरा. ओके. और गुजराती में क्या होता है पता है आपको? केम छो. आप क्या? केम छो. केम छो. केम छो. ये રીતનું. अच्छा. वंस मोर. न्यू हेगिदीरा. न्यू हेगिदीरा. Hi guys. Hello. Get as dear. As get near. We are good. We are good. હજી ભાઈ આ લોકોને જે એક્ઝામ પતી છે, રિઝલ્ટ નથી આવ્યું, પણ કોન્ફિડન્સ જ એટલો છે કે હજી જર્મનમાં વાતો કરવી છે એ બધાને એમ. અમારા બેન નું હારે હું કહો તો હજી કહું જો ભાઈ આ બ્લોગમાં હું ફેકટ નહીં થાય. ભાઈ બેન છે ભાઈ. ફરી એકવાર આને રાખડી બાંધેલી છે. જો આ રાખડી મેં બાંધેલી છે એને, પણ એનું ગિફ્ટ નથી આવ્યું, એનો અફસોસ હજી મને છે. રૂપિયો આપ્યો, રૂપિયો. ગિફ્ટ તો શું છે આ ગાડીની અંદર? અંકલ સોંગ બજાવો ના કન્નડ में. और ये हमारे गोविंद अंकल है. अंकल सॉन्ग शुरू करो ना. हाँ. देखो भाई देखो भाई. હા તો અત્યારે હવે અમે બેંગ્લોર પેલેસ આવી ગયા છીએ. અહીંયાનો ફેમસ પેલેસ છે અને અહીંયા અમારા બધા ફોટોગ્રાફર છે, એ કોઈ બીજાનો ફોટો પાડી રહ્યા છે. અહીંયા વિશ્રુતભાઈની બધા છે, અહીંયા યાકીન છે. અને ભાઈ પેલેસ બહારથી તો બહુ જોરદાર લાગે છે અને અંદર જઈને જોઈએ હવે કેવો છે એમ. ભાઈ પેલેસ છે, અમે પેલેસે આવ્યા છીએ. असलाम भी रखते प्रधान. अभी हम बेंगलोर पैलेस में आए. इधर हमको रोकड़ा पैसा ही पे करना पड़ेगा विजिट करने के लिए, और उसमें थोड़ा लोचा हो गया है. गाइस अभी हमने बैकआउट किया है यहाँ से. हाँ जो भाई, तो त्यार ध्रुवी અહીંયા કંઈક પૈસાનો વહીવટ કર્યો છે. હા બાય ધ વે ગાઈઝ, અમને અત્યારે અહીંયા મજા 1 નંબર આવે છે, કારણ કે એક્સપેક્ટેશન કરતાં તો અહીંયા સારું છે બહુ. તો વિશ્રુતભાઈ કેવો લાગ્યો તમને આ પેલેસ? સારો છે, મસ્ત છે. વિઝિટ કરવા જેવો છે? યસ યસ. ઓકે વૃષભભાઈ તમને? મસ્ટ વિઝિટ ઇટ, મસ્ટ વિઝિટ ઇટ. તો
તો ભાઈ આ છે ને જે મહેલ છે એનો અંદરથી આખો આમ કહેવાય ને વ્યૂ છે. અહીંયા જનરલી ફોટો નથી પાડવા દેતા પણ તોય આપણે કેપ્ચર કરવાની ટ્રાય કર્યું છે. અમારે આ લોકો બધા અહીંયા સંતાઈને ફોટા પાડે છે. અત્યારે અમે બ્લોગ જે છે એ એટલા માટે શૂટ કરીએ છીએ કારણ કે હવે અત્યારે પેલેસની બહાર આવી ગયા છીએ. તો વિશ્વભાઈ વિશ્વભાઈ કેવી મજા આવી અંદર? એમ હતું બધું સારું પણ એ લોકોને એક પ્રોબ્લેમ છે, ફોટા નથી પાડવા દેતા અંદરની સાઈડ આપણને. તો એક આપણે ધ્યાન રાખવું જોઈએ આપણે. બાકી એમ લુક ને એ બધું તમે જુઓ ને ગઈ સવારલ તો બધું જોરદાર છે. અહીંયા તમે જોઈ શકો છો વાતાવરણ. ધ્રુવી કેવીક મજા આવી અંદર? બિલકુલ ભંગારનું કોઈ દિવસ છે ને આ પેલેસમાં નહીં આવવાનું. રીઝન છે ને સારું હતું પણ આજના જમાનાનું હતું ને એકદમ ખબર આજના જમાનાનું જ બધું લાગતું હતું. કંઈ જૂનું તો હતું જ નહીં કંઈ. અને એમાં બી ફોટો ના પાડવા દે તો માણસો આવે શું કામ કે ફોટો પાડે, મેમરી બનાવે. પણ અહીંયા કાંઈ જેવું નહીં. એક બી ફોટો પાડે ને એટલે વોચમેન આવી જાય, ફોટો નહીં, ફોટો નહીં. હું કહું અને 2 મિનિટમાં તો પૂરું. બસ 300 રૂપિયા અમારા હાવ પાણીમાં ગયા છે. આની કરતાં તો અમે છે ને કંઈક ખાઈ લીધું હોત ને તો પેટમાં વસૂલ તો થાત. અહીંયા નહીં આવતા બિલકુલ. તો ભાઈ આ ધ્રુવીનો રિવ્યૂ હતો કારણ કે અહીંયા ફોટા નથી પાડવા દેતા. એ બહુ નબળી વાત છે અહીંયાની. અને અહીંયા એક આવું છે ને સ્ટીકર આપે, આપણે આપણા કપડાં ગમે ત્યાં લગાડીને રાખવાનું એટલે તમને અંદર વિઝિટ કરવા દે એ લોકો. હવે ભાઈ અમે અત્યારે મહેલ છે આખો એ જોઈ લીધો છે પેલેસ. અને હવે અત્યારે અમે લોકો જઈએ છીએ હોસ્ટેલ રિટર્ન. અને વિશ્રુતભાઈ અત્યારે જાય છે કંઈક એના ફ્રેન્ડના ઘરે. 8545 હા એક જ હોય. ગાડીમાં છીએ અને વચ્ચે બેઠો ને ભાઈ ને અત્યારે રિઝલ્ટ આવ્યું. કેટલા આવ્યા ભાઈ તારે? 85 આવ્યા છે ભાઈ. તો હાંજે પાર્ટીનો શું વહીવટ છે? પાર્ટી તો મળી જવાય. હોટલની પાર્ટી. તો ભાઈ કોંગ્રેચ્યુલેશન્સ તમને. અત્યારે અમે લોકો ટેરેસ ઉપર છીએ અને બધા અત્યારે અહીં કહેવાય ને યુનો રમીએ છીએ અને બહાર વેધર અત્યારે બહુ જોરદાર થઈ ગયું છે. અને અત્યારે ભાઈ એક નંબર મજા આવે છે. એનું રીઝન છે યુનો જ છે, જોઈ લેજો એકવાર ભાઈ. અને અહીંયા ટીવીમાં પણ આવું બધું શરૂ છે. અત્યારે અમે સેન્ડવિચ ખાવા એવા છીએ. સાઈઝ જોવો ભાઈ તમે ખાલી બેંગ્લોરમાં સેન્ડવિચની. એ મશરૂમ ચીઝ સેન્ડવિચ, આટલી બધી ખાઈ જશે. કોર્ન ચીઝ સેન્ડविच, वेज चीज सैंडविच और चीज सैंडविच। अब कैमरे में दिख के बोल। अब खाना कर दे खाना શરૂ. હવે રિવ્યુ આપો તમારો કેવું છે આ? બોલો ધ્રુવી. સારું જ છે પણ આ લોકો એવું કહે છે આની કરતા ગુજરાતી થોડુંક ઇમ્પ્રુવમેન્ટ થઈ હતું એ ભાઈને બતાવ વાત કરી ભાઈ બોલી રિવ્યુ બોલે આનાથી પણ ઇમ્પ્રુવમેન્ટ થઈ હતું. આમાં પણ હું ઈજા રાખું આમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ હતું. તો ભાઈ અત્યારે અમે બહાર જમવા ગયા હતા અને આવ્યા છીએ. આ લોકોની એક્ઝામ છે. હાઈ કરે બ્લોગ મેં હાઈ કરે. આ વૃષભભાઈ છે, એના ફેમિલીમાંથી કહેતા હતા ને કે વ્લોગ નથી લેતા એમ. હવે એ વ્લોગમાં આવી ગયા આની અંદર. અહીંયા ભાઈ પ્રેક્ટિસ ચાલતી હોય એવું અમને લાગે છે. મનાલભાઈ કેવી કાલે પ્રેક્ટિસ એક્ઝામની? પ્રેક્ટિસો હાલે છે હવે તમારી મારી મદદ કરવાની છે તેમાંથી તૈયારી કરાવવા. અરે કરાવી નાખવી ને ભાઈ. તો ભાઈ તમે બધા કહેતા હતા કે મનાલભાઈ કેમ હજી બ્લોગમાં નથી આવ્યા એમ. આજે અમે બહાર ગયા હતા ને પ્રેક્ટિસમાં હતા, હવે આવી ગયા ફાઇનલી બ્લોગમાં. તો મનાલભાઈ કેવી મજા આવે છે બેંગ્લોરમાં? હવે મજા જ આવે ને. આ એક્ઝામની ટેન્શન પતી જાય ને પછી લો હાટું કન્ટેન્ટ આપ્યું બસ ખાલી એક્ઝામ પતવા અને દુઆ કરો મારી હાટું કે સારા માર્ક્સ આવે. અરે ભાઈ આપણે જો જેટલા આપણા સબસ્ક્રાઇબર છે ને 150 બધાની અત્યારે દુઆ થાય છે કે તું ક્લિયર કરીને એક્ઝામ લે એમ.
જો ભાઈ नींबू ये नहीं गिरा હું એક્ઝામ नमस्कार હું એક્ઝામ ને કિલ કરું એ છે પણ એક્ઝામ ને કિલ કરવા કે નહીં હાલે नींबू ये नहीं गिरा नमस्कार देंगे આજ કાંઈ આવડતું નથી આપનો તો ભાઈ અત્યારે હવે અમે જઈએ છીએ રાતના 12 વાગ્યા છે અને અત્યારે હવે અમે બહાર આમ કહેવાય ને કે નાસ્તો કરવા જઈએ છીએ બધા. થોડો ઘણો વરસાદ શરૂ છે અત્યારે અને આગળના બધા અમારા માણસો આવેલા જાય છે. તો ભાઈ અત્યારે અમે જઈએ છીએ. તો ભાઈ અત્યારે લગભગ વાગ્યા છે રાતનો 1 અને અત્યારે અમે લગભગ 5 કે 6 જણા છીએ જ્યાં છત્રી લઈને અત્યારે અમે નીકળ્યા છીએ. બેંગ્લોરની બજારમાં કંઈક કેફે ગોત્યું છે અહીંયા આટો મારવા. આગળ લોકો આવેલે જાય છે એની ત્યાં આગળ વૃષભને એ બધા છે અને આ છે આખો નાઇટ વ્યૂ બેંગ્લોરનો. ભાઈ હવે અત્યારે અમને આવે તો છે મજા કારણ કે વરસાદ એવો છે અને હારે એક છત્રી છે અમારી હારે. એવા છીએ કોફી પીવા માટે. વિચાર કરો તમે ખાલી નવા બિયા બધાની રાતે 12 વાગે ભાઈ. બેંગ્લોરના આવા કાફેમાં હેપી બર્થડે Happy birthday, dear me. Happy birthday. गाइस आज मेरा बर्थडे है आप चलो केक खाने के लिए. ભાઈ આનો બર્થડે છે ને હતો નહીં અચાનક બનાવવામાં આવ્યો છે બર્થડે. કેક ઉપર ડાયરેક્ટ જ નામ લખાઈ દીધું છે ખોટું બોલી. કોફી શોપ વાળાના મામું રમાડ્યા છે. थोड़ी सी दारू मेरे अंदर आ गई જો ભાઈને બહાર કાઢ્યા જેવું નથી કંઈ. આ બ્રાન્ડેડ કોફીમાં આવી ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણો બ્લોગ અત્યાર સુધી નહોતો આવ્યો. એનું રીઝન તમને કહી દઉં કે જ્યારે ટ્રેનમાં હતા તો ત્યારે અમને થોડું એક્ઝામનું ટેન્શન હતું અને થોડા કહેવાય ને કે આમ એન્ઝાયટી હતી એક્ઝામ માટે એટલે પ્રોપર બ્લોગ આપણે શૂટ નહોતો કર્યો. પણ આફ્ટર એક્ઝામ હવે બધું ઓકે છે. આપણે બ્લોગ જેટલી જે કંઈ વસ્તુ કરશું બધી વસ્તુનો આપણે બ્લોગ શૂટ કરેલો છે. તો જોતા રહ્યો આગળનો વિડીયો અને ચાલો તમને બતાવું કે આપણે અંદર હજી રૂમની અંદર વૃષભ એન્ડ વિશ્રુત અને યાકીન 3 જણા અત્યારે ઘરે છે. તો એ લોકો શું કરે છે એ આપણે જોઈ લઈએ. ધ્રુવી છે 3rd ફ્લોર ઉપર અને એ લોકો અત્યારે બધા સૂતા છે. મનાલ ને ઇતિહાસ અત્યારે એક્ઝામ દેવા ગયા છે. અહીંયા યાકીન સૂતો છે. વિશ્રુતભાઈ અને આ વૃષભભાઈ. હાય ગાઈસ. આ રીતે ગાઈસ અત્યારે અમારા રૂમમાં બધા સૂતા છે. હવે ઇટ્સ ટાઈમ ટુ નાસ્તા ખાઈ એટલે હવે બધા અને આમાં અમારો નાસ્તો ભર્યો છે બેક એન્ડ ઓપ્શન. તો ચાલો મળીએ ડાયરેક્ટ નાસ્તો કરીએ ત્યારે.